નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને સુપર 6 ન્યૂઝ સાથે હું છું માનસી સોની. સુપર 6 માં આજે કરીશું વાત આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની. જાણીશું કે કેમ વિશ્વમાં ગરમાઈ રહ્યો છે મસાલાઓનો મુદ્દો. ગુજરાતમાં ગરીબોના કોળિયા પર કોણ મારી રહ્યું છે તરાપ, અને ક્યાં આગળ પીવાના પાણીના નામે ઘરોમાં નળો દ્વારા ઠલવાઈ રહી છે ગંદકી. સૌથી પહેલા મુદ્દામાં વાત કરવી છે એ ભારતીય મસાલાઓની કે જેના અંગે સતત વકરી રહ્યો છે વિવાદ. હોંગકોંગ અને સિંગાપુર બાદ નેપાળમાં પણ MDH અને એવરેસ્ટના મસાલાઓ પર લાગી ગયું છે પ્રતિબંધ. તો બીજી તરફ આ મસાલાઓ પર બ્રિટને પણ કરી છે લાલ આંખ. સવાલ એ કે શું ખરેખર આ ભારતીય મસાલાઓ એટલા જોખમી છે? વિસ્તારથી આપને જણાવીશું. બીજા મુદ્દામાં વાત કરવી છે ચાની ચાહ ધરાવનારાઓની. અમારે તમને સતર્ક કરવા છે. જો તમારી સવાર પણ ચાની ચુસ્કી સાથે જ પડતી હોય તો આ સમાચાર તમારા માટે જ છે, અને વધુ પડતી ચા પીવાથી બચવું ખૂબ જ જરૂરી છે. ICMR દ્વારા ચા અને કોફી અંગે જાહેર કરવામાં આવી નવી ગાઈડલાઇન્સ, જે ચાના શોખીનો માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. ત્રીજા મુદ્દામાં ખૂબ જ ચિંતાજનક ઘટનાની વાત. રાજ્યમાં ફરી બેફામ રીતે થઈ રહી છે સરકારી અનાજની હેરાફેરી. એક તરફ ટ્રકમાં ઝડપાયો છે સરકારી ચોખાનો જથ્થો, તો બીજી તરફ સામાન્ય વેપારીઓને ત્યાં દરોડા દરમિયાન મળી આવ્યું રેશનિંગનું અનાજ. સવાલ એ કે કોણ મારી રહ્યું છે ગરીબોના કોળિયા પર તરાપ? ચોથા મુદ્દામાં અમે આપને બતાવીશું કેટલાક એવા દ્રશ્યો કે જેને જોઈને તમે પણ ચોંકી જશો. રાજકોટના ધોરાજીમાં સ્થાનિકોને 10 દિવસે મળી રહ્યું છે પીવાનું પાણી, પરંતુ આ પાણીની હાલત એવી છે કે જોઈને તમે પણ સવાલ કરશો કે પીવાની વાત તો દૂર રહી, આ પાણી વપરાય પણ કેવી રીતે? પણ પાણી મુદ્દે નથી હલી રહ્યું તંત્રના પેટનું પાણી. પાંચમા મુદ્દામાં અમદાવાદ મનપાના એક ચોંકાવનારા નિર્ણયની વાત. જો વરસાદી મોસમમાં તમારા વિસ્તારમાં પાણી ભરાય તો એ પાણી કાઢવાની જવાબદારી રહેશે તમારી. એટલું જ નહીં, પાણી કાઢવા માટે ગટરના ઢાંકણા પણ તમારે જ ખોલવા પડશે. સવાલ એ કે જો લોકો જ બધું કરશે તો પછી તંત્ર શું કરશે? અને અંતમાં વાત કરવી છે એક એવા પરાઠાની કે જેણે સમગ્ર દેશમાં મચાવી દીધી છે બબાલ. તમે આલુ પરાઠા ખાધા હશે, પનીર પરાઠા પણ ખાધા હશે, પણ ચંદીગઢમાં તો વેચાઈ રહ્યા છે ડીઝલ પરાઠા. જી હા, શું ખરેખર ડીઝલમાંથી બન્યા હતા આ પરાઠા? શું છે બબાલ મચાવનાર વિડીયોનું સત્ય? એ પણ આપને જણાવીશું.